એટલે આ વખતે અરબી સમુદ્રમાં વાવાઝોડું થવાની શક્યતા દક્ષિણમાં કેરળમાં વરસાદ તો પડે, પરંતુ ચોમાસાના પૃષ્ઠમાં તેના નોમ પ્રમાણે વરસાદ થતો નથી. કદાચ 3-4 જૂનની આસપાસ ચોમાસું થવાની સંભાવના ગણી શકાય. સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો, પંચમહાલના ભાગો, દાહોદના ભાગો, સૌરાષ્ટ્રના છૂટા છવાયા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા છે. જેમાં દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની બપોર બાદ શક્યતા છે. દાદા, ચોમાસું મોડું પહોંચશે ગુજરાતમાં પણ કે ગુજરાતમાં સમયસર ચોમાસું પહોંચી જશે? આ વખતે ચોમાસું કઈ અંશે ગડબડવાળું ના રહે. દરેક રીતે જે પુષ્ટિ કરતા સામૂહિક પેરામીટરો છે એમાં પણ ગડબડ છે. આમ તો મારું માનવું છે કે સૌરાષ્ટ્રમાં ચોમાસું એકંદરે અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસું એકંદરે કઈ અંશે સારું હોઈ શકે. હાલ જોઈએ તો આજે 1 જૂનનો દિવસ છે અને આમ તો જૂન મહિનો બેસતાની સાથે જ ભારતમાં ચોમાસાના શ્રી ગણેશ થતા હોય છે, કારણ કે સામાન્ય રીતે ચોમાસું છે તે 1 જૂન આસપાસ કેરળમાં પ્રવેશ કરતું હોય છે. પરંતુ આ 2026માં આપણે જોઈએ તો ચોમાસું છે તે કેરળથી થોડે દૂર છે, પરંતુ હજુ પણ આપણે જ્યાં સુધી વાત કરી રહ્યા છીએ ત્યાં સુધી ચોમાસું છે તે કેરળ કાંઠે નથી પહોંચ્યું. તો દરેક લોકોના મનમાં એ પ્રશ્ન છે કે ચોમાસું શા માટે નથી પહોંચ્યું, અને જો ચોમાસું કેરળ નથી પહોંચ્યું તો શું ગુજરાતમાં પણ મોડું પહોંચે, અને ગુજરાતમાં પહોંચશે પછી ચોમાસું આ વર્ષે કેવું રહેશે? આ તમામ પ્રશ્નો છે. જૂન મહિનો કેવો રહેશે, તો એ તમામને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલભાઈ પટેલ જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. દાદા, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જી દાદા, શું કહેશો કે અત્યારે જોઈએ તો ચોમાસું હજુ પણ કેરળમાં નથી પહોંચ્યું, અને આમ જોઈએ તો ચોમાસું છે તે પહોંચવાની સામાન્ય તારીખ છે તે 1 જૂન હોય છે, અને જૂન મહિનામાં ખાસા એવો વરસાદ પણ પડતા હોય છે. તો દાદા, હવે આગામી દિવસોમાં શું આગાહી છે અને ચોમાસાને લઈને શું અપડેટ છે? આ વખતનું હવામાન કંઈક અનોખા પ્રકારનું છે. જી, સામાન્ય રીતે પશ્ચિમી વિક્ષોભ જે ઉપલા લેવલ ઊંચાઈ ઉપર આવવા જોઈએ હિમાલયના ટોચના ભાગમાં, તેના બદલે પશ્ચિમ વિક્ષોભ નીચેના ભાગમાં આવે છે. અને પશ્ચિમ વિક્ષોભ તો આવે છે ખરા, બંગાળ ઉપસાગરનું ભેજમાં મર્જ થાય છે, અરબ સાગરનું કંઈક થાય છે, પણ પવનની ગતિ અને વાવાઝોડા અને આંધીવંતોનું પ્રમાણ વધારે છે. બિલકુલ. એટલે આ વખતે અરબી સમુદ્રમાં વાવાઝોડું થવાની શક્યતા ગણાતી હતી, બંગાળ ઉપસાગરમાં ગણાતી હતી. પરંતુ સી સરફેસ ટેમ્પરેચર સાનુકૂળ હોવા છતાં અન્ય સામુદ્રિક પેરામીટરોની પુષ્ટિ થતી નહોતી, એટલે વાવાઝોડું થતું નતું. એટલે આ વખતનું ચોમાસું અનોખું છે. અને એક સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે જે સિસ્ટમ અરબ સાગરમાં બનેલી છે તેના કારણે અને બીજા અન્ય કારણોસર દક્ષિણમાં કેરળમાં વરસાદ તો પડે, પરંતુ ચોમાસાના પૃષ્ઠમાં તેના નોમ પ્રમાણે વરસાદ થતો નથી, અને તેની નોંધ હવામાન ખાતું કહી શકે. એટલે કેટલાક એવા બળો છે જેના કારણે ચોમાસાની પુષ્ટિ થઈ શકતી નથી. જી, તો દાદા, શું કહેશો કે અત્યારે જોઈએ તો દેશના અનેક વિસ્તારોમાં છે અત્યારે વાવાઝોડું પણ જોવા મળી રહ્યું છે, તો ગુજરાતમાં પણ શું કોઈ વાવાઝોડાની શક્યતાઓ છે આગામી દિવસોમાં? વાવાઝોડું એટલે લો પ્રેશર છે, અને તેના કારણે આ જે ભૂભાગો ઉપર આંધીવંતોના પ્રમાણમાં આવે છે, અને એ તો વધારે આવવાનું છે. એમાં તો પવનની ગતિ તો કેટલાક ભાગમાં 60-70 કિલોમીટર રહેવાની શક્યતા છે. ગુજરાતમાં પણ 35-40 કિલોમીટરના પવનની ગતિ રહેવાની શક્યતા છે. ભૂભાગો પર આંધીવંતોના પ્રમાણમાં. પરંતુ જે અરબ સાગરની સિસ્ટમ થોડીક હળવી થશે અથવા તો તે સિસ્ટમ હટી જશે, ત્યારબાદ જ દક્ષિણમાં પવનો સેટ થઈ શકવાની શક્યતા રહેશે. કારણ કે દક્ષિણમાં ઘણા કેરળ કાંઠે ચોમાસું બેસવાના અલગ અલગ વેધર સ્ટેશનો ઉપર જેની પુષ્ટિ થાય, કેટલો વરસાદ થાય, આઉટગોઈંગ ઇનગોઈંગ રેડિયેશન કેવું છે, વેસ્ટર્નલી વિન્ડ પવનો કેવા છે, ઘણા એ બધા બાબતો જોવામાં આવતી છે. તે બાબતોની પુષ્ટિ થઈએ કદાચ 3-4 જૂનની આસપાસ ચોમાસું થવાની સંભાવના ગણી શકાય. જી દાદા, અત્યારે ગુજરાતમાં જોઈએ તો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ, તો ક્યાંક હળવા મધ્યમ ઝાપટા પણ પડી રહ્યા છે. તો શું શક્યતા છે વરસાદની અત્યારે ગુજરાતમાં? પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં પવનની ગતિ સાથે, શક્ત પવનના તોફાનો સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા છે, જેમાં ખાસ કરીને પૂર્વ ગુજરાતના ભાગોમાં વધારે શક્યતા છે. જેમાં સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો, પંચમહાલના ભાગો, દાહોદના ભાગો, કેટલાક વડોદરાના ભાગોમાં
ભાગોની શક્યતા થોડીક વધારે છે પ્રી મોન્સૂન એક્ટિવિટીની. જી આ ઉપરાંત સૌરાષ્ટ્રના છૂટા છવાયા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા છે. જેમાં દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની બપોર બાદ શક્યતા છે. ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં કંઈક ગતિવિધિ થોડીક ઓછી રહે અને દક્ષિણ ગુજરાતના ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા બપોર બાદ હવે જણા છે એવું મારું માનવું છે. જી દાદા, કેટલા દિવસ સુધી આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ ચાલુ રહેશે? લગભગ શરૂઆતમાં તો 5 જૂન સુધીમાં ચાલુ રહેવાની શક્યતા રહેશે, પણ ક્યાંક કોઈ ભાગમાં કે 7 જૂન સુધી રહેવાની શક્યતા રહેશે. જો 5-6 જૂન સુધીમાં વરસાદ થાય તો રોહિણી નક્ષત્રમાં ઉત્તરથી વરસાદ થાય તો સારો થાય એવું મનાય છે. એટલે દક્ષિણ ગુજરાતના ભાગમાં 8 જૂન સુધીમાં રહેવાની શક્યતા રહે છે. એટલે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા ગુજરાતના ઘણા ખરા ભાગોમાં દક્ષિણ ગુજરાત થોડુંક તેને ન ગણીએ તો 5 જૂન સુધીમાં રહેવાની શક્યતા રહે છે. જી દાદા, આપના અનુભવ પ્રમાણે આપ જે દાયકાઓથી આપ આગાહી આપી રહ્યા છો, ગુજરાતભરના દર્શકો છે તે આપને જે સાંભળતા હોય છે, કારણ કે જે દાયકાઓનો અનુભવ છે, તો દાદા એ જાણવું છે કે 2026નું ચોમાસું કેવું રહેશે ગુજરાત માટે ખાસ કરીને, કારણ કે ચોમાસું છે તે ઓલરેડી થોડું લેટ પડ્યું છે, કેરળ કાંઠે હજુ નથી પહોંચ્યું, તો ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે? આ જેટ ધારા જે છે એમાં અલ્નીનો ઇફેક્ટ છે. મિશન જુલિયન ઓસિલેશનમાં એક એટમોસ્ફિયરિક વેવ છે, એમાં જો અલ્નીનો ઇફેક્ટ થાય તો આ વખતે ચોમાસામાં અલ્નીનો નામનો દાનવ જે છે, અલ્નીનો પેલું ખાતે એની અસર થવાની શક્યતા છે અને કેડ પવનો આવી શકવાની શક્યતા આ વખતે ઓછી હોય. એ ચોમાસું કઈ ને કઈ ગડબડ વાળું તો જાણે છે, કારણ કે અત્યારે પોકારતા પરંપરાગત જ્ઞાન પ્રમાણે પક્ષીઓ છે તેના અવાજ સંભળાતા નથી. પ્રી મોન્સૂન એક્ટિવિટીનો જે ભેદ ઉઠાટ છે એ તો થાય છે, પરંતુ અન્ય બાબતો જે છે એ પણ એની જણાતી નથી. આકાશમાં સમુદ્ર ઉડવી જોઈએ, ટકરાવ લેવો જોઈએ તે જણાતી નથી. એટલે ઝાડ પાન અને પશુ પક્ષી જીવજંતુ ચોમાસાના ભેજથી કાયર થતા બહાર નીકળતા હોય છે એની ગતિવિધિ ઓછી થાય છે. આ વખતે ચોમાસું તો આવશે. લગભગ 8મી જૂને દરિયામાં પવનો બદલાશે અને 8-15 જૂન વચ્ચે ક્યાંક હળવો વરસાદ આવી શકે અને 20 જૂનથી 28 જૂન સુધી વરસાદ તો આવી શકે, પણ ચોમાસામાં કંઈક ને કંઈક ગડબડ રહેવાની તો આશંકા છે. ઓકે દાદા, ચોમાસું મોડું પહોંચશે ગુજરાતમાં પણ કે ગુજરાતમાં સમયસર ચોમાસું પહોંચી જશે? ચોમાસાની દૃષ્ટિ તો કદાચ અરબ સાગરની સિસ્ટમ થોડી નબળી પડી જતા કદાચ આગામી 3-4 દિવસમાં સેટ થવાની શક્યતા હવામાન ખાતાના નોંધ પ્રમાણે ગણી શકાય, પરંતુ તેની દૃષ્ટિ તો હવામાન ખાતું જ ગણે છે. ઘણી વાર ચોમાસું મોડું કેરળ કાંઠે પહોંચ્યું છે તો પણ તેની અસર ગુજરાત ભારત પર થઈ છે. 1972માં 18મી જૂને ચોમાસું પહોંચ્યું હતું, ત્યારે 1972 હતો. ઉલ્લેખનીય છે એક બાબત જોવા જઈએ તો સ્ટ્રોંગ અલ્નીનો અત્યારે બનવાનો છે ઓગસ્ટ મહિનામાં. લગભગ નિયત માત્રા કરતા 3.4 નીનો વિસ્તારમાં એ 1.5 ડિગ્રી 1.5 એટલે 1.5 ડિગ્રી સેલ્સિયસ જેવું ઉષ્ણતામાન વધવાની શક્યતા છે. એટલે સ્ટ્રોંગ અલ્નીનો બને. 1972માં પણ સ્ટ્રોંગ અલ્નીનો હતો, 1972માં દુષ્કાળ હતો. આમ છતાં હજુ એમજીઓ જે છે એ ફેક્ટરીમાં અલ્નીનો ભળે તો મુશ્કેલ થાય અને એમજીઓ કદાચ જુલાઈ માસમાં ભારતમાં દસ્તક લઈ શકે. અત્યારે તો એ પેસિફિક મહાસાગરના ભાગોમાં અને ધીરે ધીરે ત્યાંથી આગળ જશે, જી આફ્રિકાના ભાગમાં જશે. એટલે આ વખતે ચોમાસું કઈ છે ગડબડવાળું ના રહે. બાકી તો ઇન્ડિયન ઓશન ડાયપોલ સારું રહેવાની શક્યતા છે. ઓગસ્ટ માસમાં જૂન જુલાઈમાં એમજીઓનું ગતિવિધિ આવવાની શક્યતા છે, પણ એમજીઓમાં અલ્નીનો ભળે જેટ ધારામાં પણ આ વખતે ગડબડ છે. કઈક રીતે જે પુષ્ટિ કરતા સામુદ્રિક પેરામીટરો છે એમાં પણ ગડબડ છે. આમ છતાં ચોમાસું સારું રહે તો એ સારું ગણાય. દાદા, ખેડૂતોને લઈને વાત કરવી છે કે ખેડૂતોને વાવણી ક્યારે થશે અને વાવણી થશે પછી ચોમાસું પાકું આ વર્ષે ખેડૂતોના કેવા રહેશે? ખેડૂતો શું શિયાળુ સિઝન પણ લઈ શકશે અથવા શિયાળુ ઉનાળુ સિઝન લઈ શકશે કે પછી ચોમાસું સિઝન એક જ લઈ શકશે?
અલ નીનોની ઘાસી છે. જી. વરસાદ તો છે ઓક્ટોબર સુધી રહેવાની શક્યતા છે. ઓકે. પરંતુ અલ નીનો કારણે એકદમ કરા ભારે વરસાદ અથવા તો વરસાદનો બ્રેક વચ્ચે જ્યારે બ્રેક આવે ત્યારે ખેડૂત ભાઈઓએ જે પીએચ વ્યવસ્થાપન કરવું સારું રહે. પીએચ વ્યવસ્થાપન હોય તો પછી ઊંધું ના આવે. કારણ કે પહેલા દુકાળ પડતા હતા પણ હવે ટ્યુબવેલ થઈ ગયા, પાણીની સુવિધાઓ થઈ ગઈ, બંધો થઈ ગયા, એ દુષ્કાળ તો ઓછો પડે. પરંતુ ચોમાસામાં એક વરસાદ આવશે, વચમાં બ્રેક આવશે અને ઘણી વખત ચોમાસાના સ્પેલ ઓછા આવે, ખંડવૃષ્ટિ ઘણા ભાગોમાં થવાની શક્યતા છે. આમ તો મારું માનવું છે કે સૌરાષ્ટ્રમાં ચોમાસું એકંદરે અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસું એકંદરે કઈ અંશે સારું હોવાની શક્યતા છે. જી દાદા, વાવણી ક્યારે થશે ખેડૂતોને? વાવણીમાં અત્યારે તો વાવણીમાં રોહિણી નક્ષત્રમાં લગભગ ના થઈ શકે, પણ જમીન ખરવા લાયક વરસાદ તો થઈ શકે વિનાશના કારણે. વાવણી આદ્રામાં થવાની શક્યતા ગણી શકાય. જી જી જી. અને દાદા, આ વખતે ખેડૂતો શિયાળુ ઉનાળુ પાક લઈ શકશે એવો વરસાદ થઈ જશે કે આ વખતે ચોમાસુ પાક લઈ શકે એવો જ વરસાદ થશે? અલ નીનોની ઘાસી તો ઓગસ્ટ માસમાં છે. અલ નીનો થાય ત્યારે વરસાદમાં કંઈક ને કંઈક ગડબડ છે. એટલે શિયાળુ પાક લેતી વખતે કંઈક ગરમી તો રહેવાની શક્યતા છે. શિયાળુ પાકમાં ઠંડી જોઈએ. જી. સાનુકૂળ હવામાન જોઈએ. જી. એટલે હવે કેવું અલ નીનો કેવો કામણગાળો થાય છે તેના પર આધાર રહે છે. જી દાદા, અંતિમ પ્રશ્ન છે કે અત્યારે જે આપણને ગરમી અને બફારાનો અનુભવ થઈ રહ્યો છે તેમાંથી ક્યારે રાહત મળશે? ગરમીના બફારો અત્યારે થાય, મહત્તમ તાપમાન ઘટે ને લઘુત્તમ તાપમાન વધે. લઘુત્તમ તાપમાન તો ક્યારેક 30 ડિગ્રી 32 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા છે. મહત્તમ ઠંડામાં 40 ડિગ્રી સેલ્સિયસ તો ક્યાંક 37 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા છે. મહત્તમ ઉષ્ણતામાન અને લઘુત્તમ ઉષ્ણતામાનમાં જયારે ગાળો ઘટે ત્યારે જન આકરા ઉકળાટ વચ્ચે પરેશાન થતા હોય છે. અને આમાં હવે જેમ જેમ ચોમાસું નજીકમાં આવતો જાય, ભેજ વધે ત્યારે ઉકળાટમાંથી લગભગ મુક્તિ મળે, ઉકળાટમાંથી રાહત મળે તેવી શક્યતા તો જણાતી નથી. જી. તો દાદા, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલભાઈ પટેલ. અને દાદાએ જે રીતે આપણી સાથે વાત કરી છે, ખાસ કરીને ચોમાસું હજુ કેરળ સુધી નથી પહોંચ્યું અને ખાસ કરીને ચોમાસું કેવું રહેશે તેને લઈને દાદાએ વાત કરી. આ ઉપરાંત અત્યારે જે વાવાઝોડાનું જે વાતાવરણ જોવા મળી રહ્યું છે દેશભરમાં ખાસ કરીને તેને લઈને પણ દાદાએ આપણી સાથે વાત કરી છે. તદુપરાંત આપણે જોઈએ તો ચોમાસામાં કેવો વરસાદ પડશે અને ચોમાસામાં જે ખેડૂતો માટે છે ક્યારે વાવણીની શક્યતાઓ છે તેને લઈને પણ દાદાએ આપણી સાથે વાત કરી છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.